કચ્છના અલગ અલગ ગામોમાં જે આઈ લવ મોહમ્મદના બેનરો લાગવામાં આવ્યા હતા, જે બેનરો ગેરકાયદે રીતે ઉતારવામાં આવ્યા હતા, તેની સામે વાંધો નોંધાવી મુસ્લિમ સમાજના આગેવાનો અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિતના પદાધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે કલેક્ટર આનંદ પટેલને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કચ્છના અલગ અલગ સ્થળોએ આઈ લવ મોહમ્મદના બેનરો ગેરકાયદે રીતે ઉતારવાના કચ્છના અલગ અલગ ગામોમાં જે બનાવ બન્યા હતા, તેની સામે કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા અને કોંગ્રેસના કાર્યકરોએ સંયુક્ત રીતે કલેક્ટર આનંદ પટેલને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાઠવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે કચ્છના અલગ અલગ સ્થળોએ આઈ લવ મોહમ્મદના જે બેનરો લગાવવામાં આવ્યા હતા તે ઉતારી લેવામાં આવ્યા છે અને અલગ અલગ ગામોમાં આ બેનર લગાવવામાં આવ્યા હતા જે ગેરકાયદે રીતે ઉતારવામાં આવ્યા હોય તેની સામે સખત વાંધો નોંધાવ્યો હતો અને આ અંગે યોગ્ય તપાસની પણ માગણી કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત હતા. તેમની સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના પદાધિકારીઓ પણ જોડાયા હતા. તમામે સંયુક્ત રીતે કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું.